لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الصادق عليه السلام: الصدقة ليلة الجمعة بألف والصدقة يوم الجمعة بألف. وقال ليلة الجمعة ويوم الجمعة في الفضل سواء. صلوات پر محمد وآل محمد. اللهم صل على محمد. ઇસ્લામી વર્ષના છેલ્લા મહિનાની ગાલિબન આ છેલ્લી શબે જુમા છે. જેવી રીતના અહીંયાની કેલેન્ડર પ્રમાણે આવતી શબે જુમા શાયદ પેલી માહે મુહર્રમ અને માહે અઝા થઈ જશે. આપણે 1446 ઇસ્લામી હિજરીની આ છેલ્લી શબે જુમામાં છીએ અને ચાહું છું કે આ મુનાસિબત ઉપર હું પોતે જ પોતાનો જાયઝો લઉં, પોતાના બારામાં વિચાર કરું અને આપ લોકોને પણ એની અંદર શામિલ કરું કે આપણે સાથે મળીને એક બાબત ઉપર વિચાર કરીએ. જેવી રીતના વેપારી લોકો વર્ષના અંતમાં પોતાના માલનો હિસાબ કિતાબ કરતા હોય, બેંકનું વર્ષ પૂરું થાય એટલે આપણે જોતા હોય કેટલા આવ્યા અને કેટલા ગયા, કેટલા બચ્યા, આ બધો હિસાબ આપણે કરતા હોઈએ. આવું ને જોઈએ ઇસ્લામી વર્ષના અંતમાં આપણે આપણા અમાલનો હિસાબ કરીએ. આપણે કરશું કે નહીં કરશું, ફરિશ્તાઓ હિસાબ કરે જ છે. આપણા અમાલનો ચોપડો ઇમામની ખિદમતમાં પહોંચે જ છે. કેટલી સારી વાત કહેવાય કે ખુદ આપણે આપણો હિસાબ કરીએ, જેથી આવતા વર્ષમાં જ્યારે આપણે દાખલ થઈએ, ઇસ્લામી નવું વર્ષ કે જે સૈયદુ શુહદાના ગમ અને અઝાથી શરૂ થાય, આપણે એની અંદર જ્યારે દાખલ થઈએ તો એક પ્રોગ્રામની સાથે, એક આપણા જિંદગીમાં કઈ સુધારાની સાથે, કઈ આદતો આપણે છોડવાની છે ને કઈ ઇબાદતો, કઈ વાતો આપણે આપણી જિંદગીમાં ઉમેરવાની છે. શબે જુમા વર્ષની અંદર ખુદાએ 50 થી વધારે આપણા દામનમાં રાખી, 50 કે 52 શબે જુમા આપણા દામનમાં રાખી છે એક વર્ષની અંદર. વિચાર કરીએ જોઈએ, વર્ષની 50 શબે જુમામાં મેં કેટલી શબે જુમાથી લાભ ઉઠાવ્યો, મેં કેટલી શબે જુમા ઇબાદતોની અંદર પસાર કરી, કેટલી શબે જુમામાં મેં દુઆએ કુમૈલની તિલાવત કરી. આમ દિવસો કરતા શબે જુમાની અંદર આપણી ઇબાદતોમાં વધારો થવો જોઈએ. મારી ઇબાદતોમાં કેટલો વધારો થતો આખા વર્ષ દરમિયાન શબે જુમાની અંદર. શબે જુમાનો એહતરામ મેં જાળવ્યો છે કે નહીં, શબે જુમાનો જે હક હોય મેં એને અદા કર્યો છે કે નહીં. મને એવું લાગતું કે નહીં કે મારા ઉપર શબે જુમા આવીને ચાલી ગઈ, મને કઈ અહેસાસ પણ ના થતો. વીકેન્ડ આવે ત્યારે કેટલા રાજી હોઈએ, કેટલા પ્રોગ્રામ મગજમાં આવવા લાગે. આ શનિ રવિમાં આપણે આ કામ કરવાનું છે ને અહીંયા જવાનું છે ને ફલાણાને મળવાનું છે. ભાઈ શબે જુમા અને જુમા પણ અઠવાડિયામાં આવે છે. મેં મારા દીન પ્રત્યે, મારી ઇબાદતો પ્રત્યે કેટલું ehtimam કર્યો, કેટલી મેં તૈયારી કરી. અર્થ કરું ને મારા માટે વિચાર કરું છું.
પણ મિંબરથી આ વિચારને રજૂ કરવાનો મતલબ આપ લોકોને પણ હમરાહ લેવા છે. આપણે બધા સાથે મળીને આપણા આ માલનો એક હિસાબ તો કરીએ. આ શબે જુમા એની ફઝીલત ખાસ કરીને અહલે બેતના ચાહવા વાળાઓને વધારે મળી છે. બીજા બધા મુસલમાનોમાં કઈ શબે જુમા જેવું હોય નહીં. હોય તો શું કરે લોકો? શું પડે? થોડી દુઆ કુમેલ છે બીજા લોકો પાસે. એ તો આપણી પાસે છે. એ લોકો પાસે થોડી ઝિયારતે વારિસા જેવી ઇબાદત છે. આ તો અહલે બેતના ચાહવા વાળાઓના દામનમાં છે. ફરશે અઝા પર બેસીને zikre અહલે બેત અને ઇમામે હુસૈનનો ગમ મનાવવો આખા વર્ષની શબે જુમાઓમાં, આ મખસૂસ છે અહલે બેતના ચાહવા વાળાઓથી. આ બીજા બધા લોકોના દામનમાં નથી, જે દૌલત આપણા દામનમાં છે. તમે વિચારશો આ વળી કયું મૌઝુ લઈને આજે આવ્યા છે? હું ચાહું છું શબે જુમાની ફઝીલતને બયાન કરું. એનાથી આપણે કોઈ અજાણ નથી, પણ અમુક રિવાયતો નજરોથી પસાર થઈ મુતાલિયા દરમિયાન એને નોટ કરીને લાવ્યો છું કે ચાહું છું આજે એને રજૂ કરું. શબે જુમા કેટલી એની ફઝીલત. શબે જુમાના બારામાં એક હદીસ આપણા 8મા ઇમામ ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ એમનાથી આ રિવાયત અને રિવાયતના રાવીઓમાં પણ છે હઝરત અબ્દુલ અઝીમ હસની મોતબર રાવી. એણે પણ બીજા રાવીથી નકલ કર્યો 8મા ઇમામથી. રાવી કહે છે કે 8મા ઇમામથી અમે એક સવાલ કર્યા કે એ મૌલા, રસૂલે ખુદાની એક હદીસ અમારા સુધી પહોંચી અને હદીસના શબ્દો આ છે, શું એ હકીકત છે? ઘણી સારી વાત કહેવાય. ઇમામની પાસે આવીને રસૂલે ખુદાની હદીસને રજૂ કરે છે કે આ સહી તરીકાથી અમારા સુધી પહોંચી છે કે પછી એમાં કઈ ફેરફાર થઈ ગયો છે. રસૂલે ખુદાના 8મા ઇમામનો જમાનો કેટલો લાંબો સમયગાળો. 8મા ઇમામ કહે છે બોલો જોઈએ કઈ હદીસ રસૂલની તમારા સુધી પહોંચી? એટલે રાવી કહે છે કે અમારા સુધી આ હદીસ પહોંચી કે રસૂલે ખુદાએ ફરમાવ્યું કે દર શબે જુમાના ખુદ ખુદા આસમાનથી જમીન પર નાઝિલ થાય છે. આ શબ્દો, આ રિવાયત રસૂલે ખુદાથી અમારા સુધી પહોંચ્યા છે. હવે આ રિવાયતના શબ્દો ખબર નહીં કયા સિલસિલાથી લોકો સુધી પહોંચ્યું હોય. દેખીતી વાત છે હદીસના સિલસિલાને પણ જોવું જોઈએ, કેવા લોકોએ આ હદીસને પહોંચાડી. હજી રસૂલે ખુદાના જમાનાથી 8મા ઇમામનો જમાનો લગભગ 200 વર્ષ, એનાથી વધારે સમયગાળો નથી થયો, પણ હદીસની હાલત આવી થઈ ગઈ હતી. એ તો ખુદાનો શુક્ર કે અહલે બેતના સિલસિલાથી આપણને રસૂલનો પૈગામ મળ્યો છે. નહીતર બધી રિવાયતોનો આ જ હાલ થાત જે આ રિવાયતનો હાલ થયો. 8મા ઇમામ કહે છે ખુદા લાનત કરે એવા લોકો ઉપર કે જેણે રસૂલની હદીસમાં તહરીફ કરી, એની અંદર ફેરફાર કર્યા, પોતાના મતલબને એમાં ઉમેરી દીધા અને જે હકીકત વાત હતી એને છુપાવ્યા. રસૂલે ક્યારે આવું નથી કીધું કે શબે જુમાના ખુદા આસમાનથી નાઝિલ થાય. ના, હરગિઝ નહીં. બલકે રસૂલુલ્લાહની આ હદીસ હકીકતમાં આ રીતના છે. અને પછી 8મા ઇમામ સહી રીતના, ખરી રીતના જો રસૂલના શબ્દો હતા એને બયાન કરે છે. 8મા ઇમામ આ માસૂમ સિલસિલાથી કે જે રસૂલ સુધી પહોંચે છે આ હદીસ બયાન થઈ, એમાં શબે જુમાની ફઝીલત છે. મારે એ બયાન કરવી છે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે દર શબે જુમાના ખુદા એક મલકને નાઝિલ કરે છે, જે દર શબે જુમાની રાતના મગરિબથી લઈને ફજર સુધી આ રીતની નિદા આપે છે. અને આ મલક આવે છે દરરોજ રાતના, ક્યારે? રાતના 3જા ભાગમાં. ઓલું નમાઝ શબનો વખત હોય ને, ફજરની નમાઝથી કલાક 1.5 કલાક પહેલાનો વખત હોય ને, ત્યારે પણ આવે છે. અને શબે જુમાના આખી રાત આ મલક દુનિયાના આસમાન પર આવે છે. આવીને આ રીતની નિદા આપે છે, લોકોને બોલાવે છે. હવે અલગ વાત, બધા લોકો એને જવાબ નથી આપતા, એની નિદા ઉપર લબ્બૈક નથી કહેતા. શું એની નિદા હોય છે? કે હલ મિન સાઇલિન ફઉતી,
ખુદાવંદ આલમે મને હુકમ આપ્યો છે કે હું દરેક લોકોને આ રીતના નિદા આપું કે છે કોઈ માંગવા વાળો, આજની રાતમાં એને અતા થશે. હલ મિન તાઇબિન ફઅતૂબ અલૈહ, છે કોઈ તૌબા કરવા વાળો, આજની રાતમાં એની તૌબા કબૂલ થશે. હલ મિન મુસ્તગફિરિન ફઅગફિરુ લહ, છે કોઈ ગુનાહથી ઇસ્તિગફાર કરવા વાળો, આજે હું એને બક્ષી આપીશ. યા તાલિબલ ખૈર અકબિલ, એ ખૈરને તલબ કરવા વાળા આવ, અત્યારે તને અતા થશે. આ રીતના આખી રાત આ મલક નિદા આપતો હોય છે. મને આવો કઈ અહેસાસ થાય છે કે શબે જુમા છે, હું નમાઝને જમાઅત સાથે પઢું. આમ તો હું એકલો દુઆ કરતો હોય, સાથે મળીને આપણે દુઆ કરીએ. કોઈ દુઆ પડતું હોય હું ઇલાહી આમીન કહું. હું આવું અહેલે બેતથી તવસ્સુલ કરું, ઇમામ હુસૈનની ઝિયારત પડું. આ બધું હોવું જોઈએ શબે જુમાની અંદર. શબે જુમા આપણા માટે ઇબાદતનો એક એવો સમય છે, એવી ફુરસત છે કે અફસોસની સાથે કહેવું પડે કે આ ફુરસતને આપણે નકામા બહાના સાથે હાથથી જવા દઈએ છીએ. શબે જુમામાં કેમ નથી આવતા? જવાબો એવા તૈયાર હોય ને, અલગ અલગ નવીન જવાબો મળે. ભાઈ મિંબરથી હું શું બયાન કરું? ભાઈ આજે વરસાદ પડતો હતો એટલે નહોતા આવ્યા. આજે દુકાને ઘરાકી બહુ હતી, થાકી ગયા હતા એટલે ના આવ્યા. આજે ગામમાં ટ્રાફિક બહુ હતું એટલે ના આવ્યા. આ તો બહારના કારણો કહું છું. બીજા ઘણા કારણો એવા હોય. આ બહાના, આ કારણો શું ખુદાની બારગાહમાં, રસૂલ અને ઇમામની બારગાહમાં આપણે પેશ કરી શકીએ? મૌલા, આ રીઝનના લીધે હું શબે જુમાથી લાભ ના ઉઠાવ્યો, શબે જુમાને એમને મેં જવા દીધી હાથથી. હરગીઝ નહીં. આ બહાનાને જો નોટ કરીને આપણે 2 વર્ષ પછી તમે જ વાંચશો ને તો ખુદના ઉપર હસવું આવશે. આ કારણે હું ના ગયો, આ લીધે મેં શબે જુમાને હાથથી જવા દીધી, મેં શબે જુમાથી લાભ ના ઉઠાવ્યો. કેટલો ફાયદો છે શબે જુમાનો, કેટલો લાભ આપણે હાથમાંથી જવા દઈએ છીએ. શબે જુમાની ફઝીલતની અંદર હદીસમાં મળે છે, આપણા 5મા ઇમામની હદીસ કે મન માતા લૈલતલ જુમઆ કતબલ્લાહુ લહુ બરાઅતમ મિનન નાર. કોઈ શબે જુમાના ગુજરી જાય, એને મૌત આવે તો ખુદા એને જહન્નમની આગથી રિહાઈ આપે છે. વમન માતા યૌમલ જુમઆતિ ઉતિકા મિનન નાર. જુમાના દિવસે પણ કોઈ ગુજરી જાય તો ખુદા આગના અઝાબથી એને છુટકારો નસીબ કરે છે. શબે જુમાની તાકીદ અને ફઝીલત. મન માતા, એક હદીસમાં મળે છે, મન માતા યૌમલ જુમઆ અવ લૈલતલ જુમઆ રૂફિઆ અન્હુ અઝાબુલ કબ્ર. જુમાના દિવસે કે શબે જુમાના દિવસે કોઈનું ઇંતકાલ થાય, દુનિયાથી જાય, તો કબ્રના અઝાબથી મહફૂઝ, કબ્રના અઝાબથી અમાનમાં રહે છે. મને યાદ છે એક જગ્યા ઉપર આ હદીસને પડી રહ્યો હતો, એક વડીલ કેનો ચહેરો અત્યારે મારી નજરમાં છે, દુઆ કરતા જાણે એમ કે હમણાં જ ઈ માંગી રહ્યા છે, ખુદાએ આ હદીસ પ્રમાણે મને જો મોત આપ તો શબે જુમાના આપજે. અને બનવા જોગ પણ એવું થયું, શબે જુમાના એ દુનિયાથી ગયા. ખરેખર જ્યારે પણ શબે જુમાના કોઈના ઇંતકાલના સમાચાર મળે તો આ જ હદીસ નજરમાં આવે કે નસીબદાર, શબે જુમા જેવો એને મોકો, તક મળી આ દુનિયાથી જવાની. શબે જુમા એક એવી ફઝીલત રાખે છે કે જનાબે યાકૂબના ફરઝંદો જ્યારે આવે છે પોતાની ભૂલને માફ કરાવવા માટે, જનાબે યાકૂબ પાસે આવીને કહે છે, એ બાબા, ભૂલ થઈ ગઈ અમારાથી, ખતા થઈ ગઈ, યુસુફે તો અમને માફ કરી દીધા, તમે પણ અમને માફ કરો, ખુદાની બારગાહમાં અમારા હકમાં તમે ઇસ્તિગફાર કરો. જનાબે યાકૂબ તરત જ હા નથી કહેતા કે ચાલો હમણાં જ કરી લો તમારા હકમાં ઇસ્તિગફાર, ખુદા પાસેથી તમારા માટે માફી માંગુ નહીં. જનાબે યાકૂબના શબ્દો આ હતા, સૌફ અસ્તગફિરુ લકુમ, હું પછી બાદમાં તમારા હકમાં ઇસ્તિગફાર કરીશ. માસૂમથી પૂછવામાં આવ્યું, મોહમ્મદ બિન મુસ્લિમ છઠ્ઠા ઇમામથી પૂછે છે, મૌલા, આ રીતના બાદમાં ઇસ્તિગફાર કરવાનું કારણ શું? મૌલા જવાબમાં કહે છે, જનાબે યાકૂબ આ માફીને ટાળે છે ક્યાર સુધી? શબે જુમાની સહેરના વક્તમાં,
ફજરની પહેલા ત્યારે આ દુઆ કરે કે જ્યારે ચોક્કસ કબૂલ થાય અને ખુદા એમના ફરજંદોને માફ કરી આપે. આ રીતના શબે જુમા કેટલી ખતાઓ, કેટલા ગુનાહોનો બોજ આપણા પીઠ ઉપર છે કે જેને આપણે માફ કરાવી શકીએ છીએ આ શબે જુમાની અંદર. અને કોઈ પણ નેકી, કોઈ પણ ઇબાદત જો શબે જુમાને જુમાના કરવામાં આવે એનો સવાબ વધી જાય. એક હદીસને બયાન કરીને હું વાતને પૂરી કરું, બલકે 2 હદીસો. હદીસમાં મળે છે આપણા 5મા ઇમામની હદીસ કે જુમાના દિવસે કોઈ સદકો આપે તો એ 1000 ગણો સવાબ રાખે છે. શબે જુમાના પણ કોઈ સદકો આપે તો એનો સવાબ 1000 ગણો થાય છે. ફઝીલતના લિહાઝથી શબે જુમા અને જુમા એક સમાન છે, કોઈ તફાવત નથી. જેટલી ફઝીલત જુમાના દિવસની એટલી જ ફઝીલત શબે જુમાની છે. હદીસની અંદર મળે છે, હદીસના રાવી છે જનાબે અબુ ઝર અને બીજા ખલીફા. આ બંનેથી આ રિવાયત આપણા સુધી મળી, આપણા સુધી પહોંચી. હદીસ આપણા મતલબની છે, આપણા આકા અને મૌલાની ફઝીલતને બયાન કરે છે. પછી ભલે દુશ્મનના મોઢેથી હોય, આપણને સાંભળવું ગમે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, કે ફضل علی ابن ابی طالب على هذه الامه كفضل شهر رمضان على سائر الشهور. અલીની ફઝીલત આ ઉમ્મતમાં એવી રીતના છે જે રીતના બધા મહિનાઓમાં રમઝાન મહિનાની ફઝીલત છે. ત્યારબાદ આગળ ફરમાવે છે કે ફضل علی على هذه الامه كفضل ليله القدر على سائر الليالي. અલીની ફઝીલત આ ઉમ્મતમાં એવી રીતના છે જે રીતના શબે કદ્રની ફઝીલત બધી રાતો કરતા. અને ત્યારબાદનો જુમલો وفضل علي على هذه الامه كفضل ليله الجمعه على سائر الليالي. અલીની ફઝીલત આ ઉમ્મત ઉપર એવી રીતના છે જાણે એમ કે બધી રાતોમાં શબે જુમાની ફઝીલત છે. શબે જુમા આ જેટલી ફઝીલત રાખે છે આમ દિવસોમાં મૌલા અલીની ફઝીલત ઉમ્મતની દરમિયાન આટલી છે. ત્યારબાદ ફરમાવે છે ફતુબા લિમન આમન બિ વસદકા બિવિલાયતે. ખુશનસીબ છે કે જે અલીની આ ફઝીલત ઉપર ઈમાન લાવે, અલીની વિલાયતને તસ્દીક કરે અને સાચી જાણે. વલવૈલ કુલ્લલ વૈલ લિમન જહદહુ વજહદા હક્કહુ. વાય થાય એના ઉપર કે જે અલીના હકને જુઠલાવી દે, એનાથી મોઢું ફેરવે, અલીની ફઝીલતથી મોઢું ફેરવે, અલીના હકથી મોઢું ફેરવી લે. હક્કન અલલ્લાહ અન યુહર્રિમહુ યૌમલ કિયામતા શફાઅત મુહમ્મદિન સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહ. ખુદા ઉપર આ ફર્ઝ છે, ખુદાનો આ હક બને છે કે અલીના દુશ્મનોને રસૂલની શફાઅતથી મહરૂમ કરી દે. મૌલા અલીની શફાઅતનો ઇનકાર કરનાર, મૌલા અલીની ફઝીલતનો ઇનકાર કરનાર ખરેખર રસૂલની શફાઅતથી મહરૂમ રહેશે. શબે જુમાની ફઝીલત એને હું બયાન કરી રહ્યો હતો કે આ શબે જુમા આખા વર્ષની અંદર કેટલી શબે જુમાથી મેં લાભ ઉઠાવ્યો એનો હિસાબ કરીએ ને વિચાર કરીએ 2 ઘડી, અને આવનારા વર્ષ માટે આપણે નિર્ણય લઈએ કે ખુદાયા કોશિશ કરીશ આવતા ઇસ્લામી વર્ષની અંદર દર શબે જુમાના મારી ઇબાદતમાં વધારો કરું. દર શબે જુમાના હું તિલાવતે કુરઆન, દુઆએ કુમૈલની તિલાવત, ત્યારબાદ ઇમામ હુસૈનની ઝિયારત, ફર્શે અઝા પર બેઠી અને zikr ઇમામ હુસૈનમાં શામિલ થઈશ. આ રીતનો ઈરાદો, ખુદા ઈરાદાને જુએ છે, ખુદા નિયતને જુએ છે. ખુદાના ખાસ્તા જો બીમાર પણ પડી ગયા અને હાજર ન થઈ શક્યા, આ નિયત જો હોય ને ખુદા એના ઉપર પણ સવાબ લખતો હોય છે. માહે ઝિલહજના દિવસો એવા દિવસો હતા, ઘણા અજીબ દિવસો. એક આલિમે દીને ઘણી સારી વાત લખી, એના જુમલાને હું બયાન કરીને વાતને પૂરી કરું કે જે માહે ઝિલહજના દિવસો અજીબ છે. ઝિલહજ મહિનાના શરૂઆતના દિવસો એ છે કે જ્યારે જનાબે મૂસા કોહે તૂરથી તૌરેત લઈને આવે છે. આ
આપણી 10 દિવસ જે નમાઝે માહે ઝિલહજ પડ્યા ને વવાઅદના મૂસા, માહે ઝિલહજના દિવસો ઈ છે કે જ્યારે જનાબે ઇબ્રાહીમ જનાબે ઇસ્માઈલને લઈને મિનાના મેદાનમાં જાય છે. ઈદ કુરબાન આપણે મનાવ્યા ને. માહે ઝિલહજના દિવસો ઈ છે કે જેની અંદર રસૂલુલ્લાહ અહેલે બેતને લઈને મુબાહિલાના મેદાનમાં જાય છે. આ દિવસો છે કે જ્યારે રસૂલે ખુદા અલીને લઈને ગદીરના મેદાનમાં જાય છે. આ દિવસો છે કે જ્યારે મલાઈકા સૂરે દહરને લઈને અહેલે બેતના દરવાજા તરફ જાય છે. આ દિવસો છે કે જ્યારે રસૂલે ખુદા અહેલે બેતના ઘરે જઈ અને આયતે તત્હીરને નાઝિલ થવાના કારણ બને છે. આ ઈ દિવસો છે કે જેની અંદર અહેલે બેતની ફઝીલતો જાહેર થઈ. આ ઈ દિવસો છે કે જ્યારે અઝીમ હસ્તીઓ અઝીમ જગ્યાઓ ઉપર જાય છે. સાથોસાથ ગમના દિવસો પણ કરીબ છે. આ ઈ દિવસો છે કે આપણા આકા અને મૌલા એક એક કદમ કરબલાથી નજદીક થઈ રહ્યા છે. બીજી મુહર્રમના ઇમામ કરબલા સુધી પહોંચે છે. આ દિવસો ઈ છે ઇમામનો કાફલો મક્કાથી રવાના થઈ ગયો અને ઇમામ હવે કૂફાના ઇરાદાથી આગળ વધી રહ્યા છે. એ અલગ વાત કે ઇમામને કૂફા તરફ ન વધવા દીધા અને હુર રસ્તો રોકે છે ને કરબલા તરફ વાળી દીધા. બસ અઝીઝો, આ દિવસોની અંદર ઇમામનો કાફલો આગળ વધી રહ્યો છે. દૂરથી બે કૂફાથી આવનારા લોકો નજરે પડ્યા. ઇમામ એમને નજદીક બોલાવ્યા, એમનાથી સવાલ કરે છે, ભાઈઓ બતાવો જોઈ કૂફાના શું સમાચાર? આ લોકો આજુબાજુ જોઈ અને કહે છે, મૌલા સમાચાર તો છે પણ તમને એકાંતમાં જણાવશું, જાહેરમાં નહીં. ત્યારે ઇમામ કહે છે, આ લોકો આપણા જ છે, મારા જ સાથીઓ છે, તમે બતાવો જોઈ કૂફાના હાલાત શું છે. ત્યારે આ લોકો એવો જુમલો કીધા, કયામતના સમાચાર આકા હુસૈન સુધી પહોંચાડ્યા. મૌલા, જ્યારે અમે કૂફાથી નીકળ્યા હતા, અમે નજરોથી જોયા મુસ્લિમના લાશા એના પગમાં રસ્સી બાંધી એને ગલીઓમાં ફેરવવામાં આવી રહ્યા હતા. આ સમાચાર સાંભળવા હતા. મૌલા કહે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. અને ત્યારબાદ બીબીઓના ખૈમા તરફ આવી જનાબે ઝૈનબને કહે છે, એ બહેન ઝૈનબ, મુસ્લિમની દીકરીને બોલાવો. મુસ્લિમની દીકરીને બોલાવવામાં આવી. મૌલા એના માથા પર હાથ ફેરવ્યા. એક રિવાયતમાં મળે છે ઇમામ એના કાનમાં ગોશવારા પહેરાવ્યા. આ દીકરી અહેલે બેતના ઘરાનાની હતી ને, સમજી ગઈ. સવાલ કરી લે છે, હે આકા, અમારા બાબાની ખૈર તો છે. ઇમામ કહે છે, હે દીકરી, આજથી તું મને પોતાના બાબા જાણજે. લ્યો અઝીઝો, હું કહીશ, હે મુસ્લિમ, તમારી દીકરી એટલી નસીબદાર, યતીમા બહેના બાદ આકા હુસૈનનો હાથ એના માથા ઉપર. હાય સકીનાની યતીમી, યતીમી આવતાની સાથે કોઈ હાથ ફેરવનાર ના હતું. હાય શિમ્રના તમાચા, શિમ્રના તાઝિયાના ખાતી યતીમ. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. परवरदिगार हमारी आ मुख्तसर इबादत ने कबूल फरमा. खुदाया आखा वरस ने हमारी शब जुमा ने इबादतों, दुआओं, इताअतों, जिक्र अहले बैत ने तारी बारगाह में कबूल फरमा. आइंदा साल पण आ रातनी फजीलतने जाणवानी, એને મહત્વ આપવાની અને એમાં ઇબાદતો કરવાની નેક તૌફીક અતા ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂને હિફાજત ફરમા. ખુદાયા જો બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમને મહેફૂઝ રાખ. खुदाया दुनिया में दरेक मुमिनीन मुमिनातनी जान, माल, इज्जत, आबरू ने हिफाजत फरमा. खुदाया दुनिया में मकामात मुकद्दसा ने हिफाजत फरमा. उलमाए आला मराजे किराम ने तूल उम्र अता कर. परवरदिगारा जालिमों ने नीस्तो नाबूद कर. खुदाया मुमिनीन ने शिफा, मुमिनीन ने
સલામતી અને કામયાબી અતા ફરમા. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم